પાટણ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। લાખો રૂપિયાના જાહેર નાણાં ખર્ચીને બનાવવામાં આવેલો રોડ હવે ખાનગી માલિકીની જમીન પર હોવાનું બહાર આવતા નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી। સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોડ બનાવતા પહેલા જમીનનો માલિક હક, રેકોર્ડ અને કાયદાકીય સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં। જો ચકાસણી કરવામાં આવી હોય તો ખાનગી જમીન પર જાહેર માર્ગ કેવી રીતે બનાવાયો અને જો ચકાસણી જ ન થઈ હોય તો તે સીધી બેદરકારી ગણાય। આ વિવાદના કારણે હવે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાશે। રસ્તા પર ફેન્સિંગ થતા લોકોની અવરજવર બંધ થઈ ગઈ અને લાખો રૂપિયાના જાહેર નાણાં પણ જોખમમાં છે। વિકાસના નામે કરવામાં આવતી કામગીરીમાં યોગ્ય આયોજન, પારદર્શિતા અને જવાબદારી જરૂરી છે। આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક માંગ ઉઠાવી રહ્યા છે અને સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગણી છે કે જે લોકોની આમાં જવાબદારી છે તો તે લોકોને તાત્કાલિક ધોરણે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જો કે જાહેર નાણાંનો ખર્ચ થયો છે અને રસ્તો હવે બંધ થઈ ગયો છે અને તેના જ કારણે હવે ખૂબ મોટા પ્રમાણમાં મુશ્કેલી પડી રહી છે। ખાનગી માલિકીના દાવાથી મામલો હવે ખૂબ ગરમાઈ ગયો છે। પાટણ નગરપાલિકાનું ભોપાળું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે અને વાહન ચાલકો જે લોકો ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના કારણે હવે તે પસાર નથી થઈ શકતા। ફેન્સિંગ કરવામાં આવી છે, જે વ્યક્તિની આ જમીન છે તેમને સમગ્ર રસ્તો બંધ કરી દીધો છે, ફેન્સિંગ કરવામાં આવી છે અને તેના જ કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે। અને આ મામલે કોર્પોરેટર વિપુલ ઠક્કરે બેદરકારીના આક્ષેપો કર્યા છે કે હવે જે પાટણ નગરપાલિકા છે તો નગરપાલિકાના અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી છે। તેમના ધ્યાનમાં નહોતું કે આ જમીન કોની છે। જમીન સંપાદન કર્યા વગર જ તેમને રસ્તો બનાવી દીધો છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર તેજસ રાવળ જોડાઈ ગયા છે। તેજસભાઈ, નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, શું કહેશો? અવાજ આવે છે મારો? જી બિલકુલ। હા, હવે નગરપાલિકાની અંદર છેલ્લા 1.5 વર્ષ પૂર્વે નગરપાલિકાએ કોઈ પણ ચકાસણી કે રેકોર્ડ ચેક કર્યા વગર ત્યાં જૂનો રોડ હતો ત્યાં ઉપર જ 20 લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવી દેવામાં આવ્યો હતો। જ્યારે મૂળ માલિક ત્યાં હાજર ન હતા પણ રોડ બન્યા બાદ આવ્યા તો અમને ખબર પડી કે આ તો મારી માલિકીનો છે, તો એમને નગરપાલિકામાં રજૂઆત કરી પોતાની ફેન્સિંગની તાર બનાવી દીધી છે અને રસ્તો જ આખો બ્લોક કરી દીધો છે। જ્યારે નગરપાલિકાએ તપાસ કરી તો કે આ માલિકીનો રોડ છે, તો પરત તમે જમીન રોડ ભલે બની રહ્યો પણ એનો કબજો અમને મૂળ માલિકને સોંપી દેવામાં આવ્યો છે। 20 લાખ રૂપિયાની મોટી રકમ પ્રજાના ટેક્સની આખી પાણી ફરી ગયું છે એના ઉપર। આવી ઘટના એક સામે આવી છે। તેજસભાઈ, લાખો રૂપિયાના ખર્ચની જવાબદારી હવે કોણ લેશે? હવે એ બાબતે જે વિપુલ ઠક્કર જે કોર્પોરેટર છે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે 20 લાખ રૂપિયા નગરપાલિકાના બગડ્યા છે તો જે તે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર પાસે રિકવરી થાય અથવા એની ઉપર કાયદાકીય કડક કાર્યવાહી થાય એ માટે માંગ ઉઠી છે। હવે ચીફ ઓફિસર પણ આ બાબતે સ્ટેન્ડ લેવાના છે, તો તપાસ થાય એમાં શું સામે આવે છે પછી ખબર પડે। પણ મારું એવું માનવું છે કે 20 લાખ રૂપિયા પ્રજાના ટેક્સની રકમ છે, આવડી મોટી રકમ રિકવર 100% થવી જોઈએ, કાં તો બાંધકામ વિભાગના અધિકારીઓ પાસેથી થવી જોઈએ કાં તો જે તે કોન્ટ્રાક્ટર પાસેથી, કેમ કે અમને જે પણ પ્રશ્ન બન્યો છે એમાં પ્રજાના પૈસા વેડફાયા છે, ચોક્કસ છે। તેજસભાઈ, આપને લાગે છે કે આ સમગ્ર વિવાદમાં ચીફ ઓફિસર અને એન્જિનિયરની ભૂમિકા હશે? ના, આમાં ચીફ ઓફિસરના જે તત્કાલીન ચીફ ઓફિસર છે તેની શંકાસ્પદ ભૂમિકા લાગી શકે, કેમ કે એમને પણ ચેક કરવું જોઈએ કે કઈ જગ્યાએ રોડ બની રહ્યો છે, ક્યાં મંજૂરી મળી છે, ત્યાં પાલિકાનો છે કે આ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ જયારે મેજિસ્ટ્રેટ કોર્ટ જે જિલ્લાની છે અમારી સેશન કોર્ટ એની પાછળ જ એક રોડ નગરપાલિકા બનાવી રહી હતી, તાત્કાલિક ત્યાં અટકાવવામાં આવ્યો હતો ને અડધો રોડ અધૂરો રહ્યો હતો। આ બીજી ઘટના નગરપાલિકાની એવી છે કે ત્યાં તો અટકી ગયો હતો પણ અહીંયા તો બની જ ગયો છે। એટલે ચોક્કસ કહી શકાય કે બાંધકામ વિભાગના જે એન્જિનિયરો છે, જે વિભાગ છે, કઈ પણ રેકોર્ડ ચેક કર્યા વગર, જરૂરિયાત ચેક કર્યા વગર આડે ધડ રોડ મંજૂર કરી રહ્યા છે, ક્યાં ફાઈથી કરવા કરતા હોય કે કેમ એવું લોકો ચર્ચાઈ રહ્યા છે। તેજસભાઈ, વારંવાર નગરપાલિકા જો ભૂલ કરે છે તો પછી સુધરશે ક્યારે? પ્રશ્ન મોટો એ જ છે કે વહીવટી અધિકારીઓ કઈ પ્રજાના પ્રતિનિધિઓ હવે નવા ચૂંટાયા છે, નવી બોડી આખી શિક્ષિત છે। જો હવે સભામાં મુદ્દો મૂકી અને લગામ લગાવે તો ચોક્કસ આના ઉપર અંકુશ આવી શકે છે કે કોઈ પણ રોડ મંજૂર થયા પહેલા તેની જરૂરિયાત ચકાસણી કરવામાં આવે, તેનો ભૌગોલિક વિસ્તાર ચેક કરવામાં આવે અને સાથે એ વિસ્તારમાં ખરેખર રોડની હાલ જરૂરિયાત છે કે રોડ કમ્પ્લીટ છે કે નહીં એ ચેક કર્યા બાદ જ મંજૂરી મળે તો ચોક્કસ આવી ભૂલો અને બેદરકારીઓ અટકી શકે છે। તેજસભાઈ, હવે નવા અધિકારીઓ ત્યાં ચૂંટાઈને આવ્યા છે, નવી બોડી બની ચૂકી છે, હવે નાગરિકોને કેટલી અપેક્ષા કે હવે સારો વિકાસ થશે? આ બાબતમાં ચોક્કસ કહી શકાય કે તેમાં નવા ઉપપ્રમુખ છે, પોતે એન્જિનિયર છે, પછી જે કારોબારી ચેરમેન છે, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે, ચોક્કસ કોઈ ને કોઈ જગ્યાએ જે શિક્ષિત બોડી છે તો એ બાંધકામ રિલેટેડ અનુભવી છે,
તો આનો ચોક્કસ નગરપાલિકાને વિકાસ ક્ષેત્રે ફાયદો થઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આ કેવા કામો મંજૂર કરે છે, પ્રજા હિતલક્ષી છે કે પછી કોઈ બિલ્ડર હિતલક્ષી, પણ એ જોવાનું હવે રહેશે. જી જી બિલકુલ તેજસભાઈ, જોડાવા બદલ આપનો આભાર.